લાય બહુ ભૂખ લાગી છે. ઓય આને હું માર કરું? આને લેતી ચાલ જા. આમાં તમારે પૈસા નાખવાના છે. શેના પૈસા? યાદ કરો કાલે આપણે હોટલમાં જમવા ગયા તા, ઓલી છોકરી આ જમવાનું લઈને આવી હતી, એને આવું અહીં મૂક્યું તું, એમાં તમે પૈસા નાખ્યા હતા. હવે ઈ પૈસા નાખવા નહોતું, એમાં તો ખાલી મેં ટીપ દીધી હતી. ઓહો, બહાર તમે જમવા જાવ એના તો પૈસા તમે આપો જ છો, અને ઓલી અજાણી છોકરી ખાલી જમવાનું દેવા આવી અને તમે ટીપે આપો છો, તો તમે અજાણી છોકરીને ટીપ આપો છો તો તમારા ઘરવાળીને ના આપી શકો. મારે ટીપ જોઈશે, નાખો આ પૈસા. હું તમારે હારું રોજ જમવાનું લઈને આવું છું, તમે મને કોઈ દી ટીપ આપી? 1 રૂપિયો નથી દીધો અત્યાર સુધીમાં. અરે બાપ રે, મારે ટીપ જોઈશે, નાખો આમાં. લા પણ ઈ હોટલમાં ટીપ દેવાની હોય, ઘરે ન દેવાની હોય. વાહ ભાઈ વાહ, આ ઘર કાઈ હોટલ થી કમ છે? રોજ નવી નવી ડીશ ની ફરમાઈશ કરો છો, આ બનાઈન પેલું બનાઈન. તમારા માટે તો આ ઘર હોટલ જ છે. રોજ ખાઈ ખાઈ નીકળી જાવ છો. ખવાર ખાધું નીકળી ગયા, બપોર ખાધું નીકળી ગયા, સાંજે ખાધું ઘોટાઈ ગયા. તો તમારા માટે આ હોટલ નથી તો બીજું શું છે? અને હોટલમાં છે ને બધું આવું જ હોય, અને તમારા માટે છે ને એટલે આ હોટલ જ છે. સાનું મુનામાં ટીપ નાખ દેજો. ઠીક હે. અને એટલી ટીપ નાખજો મારા આખા મહિનાની શોપિંગ થઈ જાય. ભગવાન ક્યાં જુલુમ હે. હું બધું જોતી હતી. ઓલી જમવાનું લઈને આવતી હતી અને હમ ક્યાં પસામ દાંત કાઢતા હતા. તમારી સર્વિસ બહુ સારી છે. હું આ 12 વર્ષથી તમને ગળસાવું છું, મારા કોઈ દી વખાણ કર્યા? અને ઈ તો ખાલી જમવાનું જ દેવા આવી હતી. હું તો તમારા ગાભા ધોઉં છું આ 12 વર્ષ થયા, તમારા છોકરા હાસવું છું, આ તમને રોજ રાંધી રાંધીને ખવડાવું છું, વસણ કરું છું, કોઈ દી મારા વખાણ કર્યા? અરે બસ કર ભાઈ, ને ટીપ લેવી છે. કોક દીક છે ને અમારે વખાણ કરતા જાવ. આ ડોળા કાઢતા ને જરાય. તારી ગોપાઈ એ જસુ કાન બે એ પણ ધીમે આવતા તને હું હાલ આવે છે, તારો વજન જોયો છે, ક્યાંક નું બેલેન્સ અટક છે ને તો મારા હાડકાના ભૂકા થઈ જાય. શું છે? જસુ મને બોર્ડર 2 પિક્ચર જોવા લઈ જાવ ને, બધા બહુ વખાણ કરે છે. મેં તો બોર્ડર 1 એ નથી જોયું. ખાઓ માં કસમ. ક્યાંય નથી જવું બોર્ડર જોવા. અબે સાલે કેમ? હું કેમ? તારા હોગા આપણા ઘરમાં રોજ બોર્ડર પિક્ચર જેવો જ માહોલ હોય. રોજ ભારત પાકિસ્તાન ની જેમ આપણે બે બાજતા જ હોય. તું સની દેવલ ની જેમ કરતી હોય, હું બિચારો અશરફ અલી ની જેમ બેહી જાવ સાનમુન. ઓલા સની દેવલ ને તો બે બાજુ 2.5 કિલો ના જ છે, તારે તો 5 કિલો નો છે. એક કોક ને પડ્યો હોય ને તો માણા सुधर जाओ, वरना अगर हम सुधारने पर उतरे तो बहुत नुकसान हो जाएगा. લે પૂરો. હા પૂરા બોલ. ક્યાં જોયેલા? હું કરશો? કાઈ નહીં, બસ જો બેઠો છું. હું અહીંયા આવ્યો છું, તાર ઘરની બહાર આય. ક્યાં? ઘરની બહાર આવ્યો તું? હા એલા આવ્યો. હારું હારું આવ્યો. અચ્છા. એય આવો હમણાં મારો દોસ્તર પૂરો આવ્યો. ક્યાંય નથી જવાનું, બેહો સાનો મુના. એ તો બધા હાવ નવરા છે, આખો દી નકરો ભાટકતા જ હોય. એની હારે રખડી રખડીને પછી તમે એના જેવા થઈ જાઓ. ક્યાંય નથી જવાનું, બેહો સાનો મુના. ભગવાન ક્યાં જુલુમ હે. ડોળા હું કાઢો છો? હગું નહીં થાય, ના પાડી દો એને. બસ આટલો જ ફરક છે તારામાં ને મારામાં. શું ફરક છે? તું છે ને મારા બધા ફ્રેન્ડ ને નફરત કરશો, અને હું તારી બધી બેનપણીઓને કેટલો પ્રેમ કરું છું. બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને, આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કેમ તારો ડ્રેસ ધોઉં? વોશિંગ મશીન માં નાખ દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે, ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ અમારો ડ્રેસ ધોઈ નાખો, જાઓ. અને સાંભળો, હરખો ધોઈજો, અને ક્યાંયથી ફાટવો ન જાય, નકર તમને શું સમજાઈ ગયું? ये भगवान क्या जुलुम है. આ ડાકણે મને ક્યાં હલવાડી દીધો. अच्छा લે સાહેબ, સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા? ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય ને તો એનાથી દેખાય નહીં. ગમે ત્યાંથી નાગીણની જેમ ફોન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી જેથી મારો મગજ ખરાબ થયો ને એથી છે ને એની મુંડી પકડીને છે ને આમ ભાંગી તોડીને મડીને ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું.
બાપા મોડું થઈ ગયું છે અહીંયા તમારા પેન્ટના ખિસ્સામાં પૈસા નીકળ્યા. હું વાત કરશો વાહ વાહ આજ કઈ બધું દીવી ગયો હે? હા આ લિસ્ટ હોતે ને નીકળીશ. હવે તમારે જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી લેજો, પછી મને કયો. હવે જલ્દી મને એમ કયો કે આ તમારા ખિસ્સામાં લિસ્ટ ક્યાંથી આવી? કહું છું अच्छा ઈ તો મેં સાઈથી મારા ખીચામાં નાખી હતી સાય કરીને નાખી હતી, પણ હું કામ? હું કામ હમણાં હું કેટલા દી થયા જોઉં છું મારા પેન્ટના ખીચામાંથી પૈસા ગાયબ થઈ જાય છે મને તારા ઉપર પૂરેપૂરો શક હતો કે તું જ કાઢશો એટલે તને રંગે હાથ પકડવા હારું ત્યાં લિપસ્ટિક મેં મારા ખીચામાં નાખી હતી अच्छा કે જ્યારે તું પૈસા મારા ખીચામાં કાઢે ને તો હારવાર લિપસ્ટિક નીકળે એટલે તને ગુસ્સો આવે અને તું મારી પાસે દોડી દોડી આવે અને હું તને રંગે હાથ પકડી લઉં જો પકડાઈ ગઈ ઈ તો મારે તમારા કપડા ધોવાના હોય ને એટલે હું ખીચા ચેક કરતી હોય. अच्छा તઈ ભાઈ કપડા તો તું રોજ ધોશો તો રોજ પૈસા ખિસ્સામાં જ નીકળતા હોય છે ને તો રોજ તો દેવા નથી આવતી આજે તું કેમ દેવા આવી હવે એવું નહીં કરવું, સોરી. હું સોરી નું હું અથાણું કરું अबे साले એ તમે સાતા નહીં હો, હું તમારા હારું મસ્ત મસાલા વાળી ચા બનાવીને આવું હો. હા બનાય અને આદુ નાખજે गजब टू विवाद आदमी यही नहीं अभी और सुनिए नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है बच गया साला હાલો હું તારો દો તારી લિપસ્ટિક મારી ખિસ્સામાં રહી ગઈ હમણાં હું વધેરાઈ જાતા અહીંયા હું થયું એટલે કેમ વાસણ પસાડે વાસણ ન પસાડો તો હું કરું? પણ કેમ જો એક ખૂન માફ હોય ને તમારે ફોન કરવું છે. કોનું જેણે આ ઠોસરાની ખોજ કરી ને એને. बच गया साला પણ કેમ હું કેમ? પેલા આપણે કેવા શાંતિથી પાંદડામાં ખાતા હતા, કોણ જાણે કોણ આ સ્ત્રીનો દુશ્મન પેદા થઈ ગયો એણે આ ઠોસરાની શોધ કરી. मैं नहीं बताऊंगा હાલો શોધ કરી એનોય વાંધો નહીં, આ ખાલી થાળીની જ શોધ કરવી હતી ને, આ નાના મોટા વાસણની શોધ કરવાની શું જરૂર હતી? આ ચમચી ના ગ્લાસ ને વાટકો ના રકાબીન દાળ ભાત શાક રોટલી ને સંભારો ને બધું આપણે એક થાળીમાં લઈને ખાઈ લેત. અને હવે દાળ તો કે વાટકો આપો, શાક તો કે વાટકો આપો, છાશ તો કે ગ્લાસ આપો, ચટણી તો કે ડીશ આપો અને ઉપર જાતા કે ચમચી આપો. सही बात है પછી હું પછી આ ઠોસરા પછી ઉટકવા તો અમારે જ હોય ને. રસોઈ કરવામાં વાર નથી લાગતી ને એટલે આ ઠોસરા ઉટકવાનો વાર લાગે છે. ઓહો શાળામાં શિક્ષકે છોકરાને લાફો મારતા શિક્ષકને 50,000 નો દંડ. ઓહો આવું જો અમારા વખતમાં હોત ને તો તું નહીં માન અમારા વખતમાં આવું હોત ને તો કદાચ અમારે નહીં 2 થી 3 બંગલા હોત, એકાદી લક્ઝરી ગાડી તો હોત જ, खाओ माँ कसम એકાદું ફાર્મ હાઉસ તો પાક્કું, નહીં તો વિચાર નહીં લગભગ તો પ્લેને હોત. લે કેમ? હું કેમ ગાંડી અમારા વખતમાં સાહેબ ઢીબેડી નાખતા, તો વિચાર કરી કેટલો દંડ આવે. अबे साले રેવા દ્યો ની, જૂનું યાદ કરીને શું ફાયદો આવે? ભાઈ ફાયદો કાંઈ નથી પણ નુકસાની તો હજી એની જ છે. તો હજી હું તમારે નુકસાની છે? લા પેલા ઈ લોકો ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. લા આની પાસેથી દંડ જ લેવો. पत्नी है पनौती है ઓય મારા ભાઈનો ફોન આવ્યો તો, હાંજે જમવાનું છે તો તૈયાર થઈ જઈજો. आप भी ठीक करके देता हूँ હાળાએ જમવા તેડાવ્યા છે, નક્કી દાળમાં કાળું છે. લે તું તો તૈયાર જ લાગે. હા હો, હું તો તૈયાર જ છું. अच्छा તો એક કામ કરો, હાલો હમણાં તમે નીકળો જાઓ. લે કેમ? હું કેમ મારે નથી આવું, હાંજે કઈ બીજો પ્લાન છે? કોઈ કાંઈ પ્લાન નથી, મારે આવું જ નથી. પણ ને તમારું કેટલું માન છે, તમારું કેટલું ધ્યાન રાખે છે, કેટલું હારું હારું ખવડાવે છે, તો હેનો હાલ આવે છે તમને? હારું હારું ખવડાવે પણ જેવા અહીંથી તૈયાર થઈને નીકળતા હોય ને ત્યાં ફોન આવે, જીજુ 2 કિલો ખમણ લેતા આવજો, જીજુ 2 કિલો ફાફડા લેતા આવજો, જીજુ ઘારી લેતા આવજો, બાસુંદી લેતા આવજો. મને તો હારી ઈ નથી ખબર પડતી, આ મને હારું હારું ખવડાવવા અહીંયા બોલાવે છે કે એને હારું હારું ખાવું એટલે મને બોલાવે છે. જીજુની ઘારી લાલ થઈ જાય. તમારે જાવું હોય ને ચાલો મળો ખેસવા મળો. प्यारी समझ गई હારું હારું ખાવા મળે. अबे साले હું નકરું આ કાનમાં ભૂંગળા ચડાવીને હાંભળે રાખો છો? अभी बता है भाई अभी શું છે તારે? એ હું આ નકરું હાંભળે રાખો છો એમ? અરે વાલી મોદીજીના મનની વાત સાંભળું છું. ઓહો મારા મનની વાત તો તમે કોઈ દી સાંભળે ને? લા ભાઈ તમે જે બોલો ને એને મનની વાત ન કહેવાય, એને મનનો ઉકળાટ કહેવાય, મનનો વેર કહેવાય, મનની ભડાશ કહેવાય. अबे साले
વાહ મોદી કાકા વાહ વાહ મૂકો ફોન. લા પણ હું છે મારી વાત સાંભળો પેલા. હું છે બોલો અહીંયા હું શું મોદી કાકા નથી. હા તો મારી હારે વાત કરો. તારી હારે વાત કરું સારું વાત હવે મને ઈ કે આપણે વાત કરી તે કૂવો જોયો હવે કૂવો તો જોયો જ હોય ને. જો એમ પડવાનું નથી એમાં જો હા ભાઈ કૂવામાં 8 ડેટકા છે કૂવામાં 8 ડેટકા છે. એમાંથી 2 ડેટકા મરી ગયા 2 મરી ગયા. હા મરી ગયા તો હવે કૂવામાં કેટલા ડેટકા વધ્યા 8 છે 2 મરી ગયા તો 6 વધે. જો હજી હરખું વિચારજો 8 ડેટકા છે કૂવામાં 2 મરી ગયા તો હવે કૂવામાં કેટલા વધ્યા 6. મારો જવાબ ફાઇનલ જ છે. પછી ફાઇનલ મિત્રો તમને શું લાગે કૂવામાં કેટલા ડેટકા છે 6 જ છે એનાથી વધારે છે એનાથી ઓછા છે કોમેન્ટ કરો સામે વાતું કરી